નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં જે સૌથી મહત્વની વાત દર્શકો સુધી પહોંચવી જોઈએ એ છે કે આજનો દિવસ, આજની રાત કે આવતીકાલનું વાતાવરણ કેવું રહેશે. કેમ કે જે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું અને ડિપ્રેશન સર્જાતા રૂટ બદલીને હજુ પણ ગુજરાત પર ખતરો છે. માવઠું હજી ગયું નથી, માવઠાનો ખતરો ટળ્યો નથી. થોડા સમય પહેલાં જ અમરેલીમાં અલગ અલગ તાલુકાઓમાં 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો અને ખરીફ પાકોનો સોથ વળી ગયો છે. અને હજુ પણ 2 તારીખ સુધી, આમ તો 4 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પણ પવન પણ ફૂંકાઈ શકે. જે હવામાન નિષ્ણાંતો વાત કરી રહ્યા છે, ન માત્ર આઈએમડી પરંતુ વિશ્વની જે હવામાન સંસ્થાઓ છે તેમનું જે ચિત્રણ છે અથવા તો તેમની જે આગાહી છે અને તે જે પ્રિડિક્ટ કરી રહ્યા છે તેના આધારે એટલું કહી શકાય સ્પષ્ટપણે કે હજુ 4 દિવસ ઘાટ ટળી નથી. માવઠું તો થઈ જ રહ્યું છે, વરસાદ પણ પડી શકે અને વરસાદ સાથે સાથે પવન પણ ફૂંકાઈ શકે. જે અખાત તરફ ડિપ્રેશન જઈ રહ્યું હતું અને જમીન તરફ એટલે દરિયાકાંઠે આવે તો દરિયાકાંઠાના જિલ્લાઓમાં જે પ્રકારની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઈ કે 12 ઇંચ સુધી વરસાદ વરસી ગયો, તો જાણે કે ચોમાસા જેવી સ્થિતિ છે. વરસાદની હેલી ચાલી રહી છે. જે અંધારિયા નક્ષત્રમાં પથ્થર સુકાઈને અને સતત અઠવાડિયા સુધી વરસાદ યથાવત રહે એ પ્રકારની સ્થિતિ ઓક્ટોબરના એન્ડિંગમાં પણ હોઈ શકે. કદાચ આ પહેલાં કોઈ એવી કલ્પના નહીં કરી હોય અને તમામ ગણતરીઓ ઉલટી પડી ગઈ છે. કોણ કોને ભૂલી ગયું છે, કોણ કોને યાદ રાખે છે એમાં નથી પડવું, ઘણું બધું ભૂલાઈ ગયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પણ કહી રહ્યા છે કે ભૂતકાળના પેકેજ હજુ સુધી પ્રક્રિયામાં છે નવેમ્બર 2024નું અને ઉપરથી લંપી છે અને માવઠાના કારણે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, કચ્છના નાનકડા ગામમાં તો સમજી શકાય કે પાકું સ્મશાન નથી, પણ અમદાવાદ જેવા જેને મેગા સિટી કહેવાય છે ત્યાં પણ જો સૂકા લાકડા ન મળે અને ગાદલાથી ટાયરથી અંતિમ સંસ્કાર કરવા પડે તો આપણે તૈયારીઓમાં કેટલા દુરસ્ત છીએ એ પણ એક સવાલ છે. તો અલગ અલગ જે હવામાન એજન્સી છે વિશ્વની તે જે અનુમાન આપી રહી છે તે હિસાબથી આવનાર 2 દિવસમાં, આમ તો આવતીકાલથી પરિસ્થિતિ થોડી વિકટ થશે, એટલે કે વરસાદ થશે, વરસાદ કન્ટિન્યુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, એમાં અમદાવાદ પણ છે. તો આ બધી જ જગ્યાએ વરસાદ છે અને હજુ સુધી દિલીપ સંઘાણીને ટૂંક સમય પહેલા એક બાઇટ ચાલી કે ગુજકો માસોલને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાણ હજુ સુધી નથી કરાઈ. આવતીકાલે 1 તારીખ છે. હજુ મંત્રીઓ ફરીને આવ્યા અને વિવાદ એ પણ ચાલી રહ્યો છે કે સરકારનો જે પરિપત્ર છે કૃષિ વિભાગનો, તેમાં 20 દિવસની વાત કરી રહી છે સર્વેનું પ્રક્રિયા અને કૃષિ મંત્રી 7 દિવસની વાત કરી રહ્યા છે. અમરેલીના સાંસદ કહી રહ્યા છે ખોખારો ખાઈને, ચિંતા ન કરતા હું મેદાને છું, તમે પાથરા હટાવી દેજો, માત્ર ફોટો પાડી લેજો. આમાં સર્વે કરવાનો ન હોય, ખાતામાં જ નાખવાના હોય. સર્વે કરવાની જરૂર નથી. ખેડૂતોના મોઢા જોઈ લો એટલે કે વાંચી લો, ખબર પડી જશે કે ક્યાં કેટલું નુકસાન છે. 7 અલગ અલગ જગ્યાએ ગ્રામ પંચાયતના સરપંચો પણ ગયા એક સાથે અમરેલીમાં જ કે ડિજિટલ સર્વે ન થવો જોઈએ. ખબર છે બધી જ જગ્યાએ પરિસ્થિતિઓ ખરાબ છે, તો પછી તમારી પાસે ડેટા છે તો કંઈક ઘટતું કરી દો. એ ઘટતું ક્યારે થશે, કેટલું થશે એનું મનોમંથન હજુ ચાલી રહ્યું છે, પણ ફિટકાર વરસી રહી છે. લોકો સાંસદ, ધારાસભ્યોને કોલ કરી રહ્યા છે, જવાબ પણ મળી રહ્યા છે. મહેન્દ્ર પાડલિયા અને કોઈ ખેડૂતની વાતચીત જે વાયરલ થઈ રહી છે એમાં થોડી ચકમક પણ જરી, પણ આ સ્થિતિ એવી નથી. ઉપરથી કેજરીવાલ આવે છે, મહાપંચાયત કરે છે અને મહાપંચાયતમાં ગુજરાત સરકાર સામે પ્રહારો કરે છે. તકલીફ તો પંજાબમાં પણ હતી, ત્યાં પણ વિનાશ સર્જાઈ ગયો. તો એકબીજાને ટેકો કરવાની જગ્યાએ પ્રહારોમાં વ્યસ્ત રાજનીતિ છે અને ઉત્સવો તો દર મહિને કોઈને કોઈ માધ્યમોમાં હોય જ, પણ માવઠાની ઘાટ ટળી નથી અને 4 દિવસમાં ક્યાં અસર કરી શકે એ માહિતી બહુ જરૂરી છે. એટી દેસાઈ આપણી સાથે જોડાશે, પૂર્વ હવામાન અધિકારી. દેસાઈ સાહેબ, જે આઈએમડી તો ઠીક, પણ અલગ અલગ એજન્સીઓ જે કહી રહી છે કચ્છના અખાત પર શું લેન્ડફોલ એટલે કે જમીન પર આવશે આ ડિપ્રેશન અને તેના કારણે શું શું અસર થશે, હજુ કેટલા દિવસ આ જ પ્રકારની સ્થિતિ કે વાતાવરણનો લોકોને સામનો કરવો પડશે ગુજરાતમાં? જે ડિપ્રેશન હતું આપણે પહેલા ડિસ્કસ કરેલું, એ ડિપ્રેશન હજુ ત્યાં અરેબિયન સીમાં જ રમી રહ્યું છે અને ઝીકઝેક અવસ્થામાં છે. હાલના સંજોગોમાં પણ કદાચ આજની રાત અથવા કાલ સવાર સુધી એ સમુદ્રમાં રહી શકે એમ છે અને કચ્છનો અખાત નહીં
પરંતુ ખંભાતના ખંભાતના અખાતમાં અખાતમાં. આપણે જે અગાઉ વાત કરી હતી એ જ પ્રમાણે પ્રિડિક્શન સાચું પડી રહ્યું છે. અને વિશ્વ હવામાન સંસ્થા જે વંડર અંડર પહેલેથી જ કહેતી હતી કે ખંભાતના અખાતમાં જશે, અને એ ફુજીવાલા ઇફેક્ટ પણ આપણે ચર્ચી હતી, અને એના અનુસંધાનમાં જે આપણે મોન્થા જે ગયું ઉપર એને મર્જ થશે, અને એવી પૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. એનો રૂટ ચાર્ટ પણ આપણને મળ્યો છે, અને નોઈડા ખાતેથી જે આપણું સંશોધન કેન્દ્ર છે એને પણ આ બધા જે ચાર્ટ આપ્યા છે એના અનુસંધાનમાં કદાચ આજ રાતે અથવા કાલ સવાર સુધીમાં ડિપ્રેશન ખંભાતના અખાતમાં ઘૂસી જશે. ગઈકાલે પણ પવનોની જે દિશા મપાઈ અને પવનોની જે ગતિ મપાઈ એમાં રાજકોટ ખાતે કરીબન 28 કિલોમીટર પર અવર અને રત્નાગીરી ખાતે 30 થી 32 કિલોમીટર પર અવર વિન્ડ નોંધાયો હતો. અને હાલની તારીખ અત્યારે આજની લેટેસ્ટ માહિતી પ્રમાણે ચિત્ર આપણે જે માનચિત્ર જોયા એમાં બતાવ્યું છે કે રત્નાગીરીમાં લગભગ 36 થી 38 કિલોમીટર પર અવરનો વિન્ડ અત્યારે ચાલુ છે. અને ભાવનગર તથા મહુવા ખાતે જાફરાબાદ ને રાજુલામાં મેક્સિમમ પવનની ગતિઓ અને નુકસાનના આંકડા કદાચ આપણને જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે એ જ દિશામાં એ જઈ રહ્યું છે અને વરસાદની ભરપૂર માત્રા ત્યાં આપશે. અને એ જ દિશામાં આગળ વધશે જો તો અમદાવાદ પણ લપેટમાં આવશે, પરંતુ કચ્છનો જે જિલ્લો છે એ કદાચ બાયપાસ થઈ જશે અને કચ્છ કદાચ બચી જાય, પરંતુ સૌરાષ્ટ્રનો અડધો ભાગ, મધ્ય ગુજરાત અને આપણો જે અમદાવાદ છે એનો પણ જે વેસ્ટર્ન પાર્ટ છે એ કવર થઈ જશે. અને એના પરથી એ મધ્યપ્રદેશ ને રાજસ્થાનનો ડુંગરપુર એરિયા અને મહારાષ્ટ્રનો નોર્થ એરિયા કવર કરશે, અને પછી એ કદાચ લો પ્રેશરમાં જઈ શકે એમ છે. અને ત્યાં સુધી આપણે વરસાદની તરખાટ અને વાદળો જોવાની આપણે શક્યતાઓ ભરપૂર રહેલી છે. તો વચ્ચે જે કોડીનારથી લઈને એ જે પટ્ટામાં અચાનક 12 ઇંચ સુધી જેટલો વરસાદ પડ્યો, શું આ પ્રકારની સ્થિતિમાં જ્યારે લેન્ડફોલ થાય કે ડિપ્રેશન જમીન પર આવે તો કેટલો વરસાદ પડી શકે, જે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, અને કદાચ પડી શકે તો કયા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ ચિંતા છે કે પવન સાથે વધારે વરસાદ પડે તો? કેમ કે આ પરિસ્થિતિમાં ઘણી જગ્યાએ પડતો હોય છે, આપણી કલ્પના બહાર વરસાદ પડતો હોય છે જે પડ્યો છેલ્લા 4-5 દિવસ પહેલા પણ ડિસ્કસ કરેલું કે ભારત પર 3 સિસ્ટમો કામ કરી રહી હતી. એમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતો એ ફીબલ થઈ ગયો છે અને કદાચ આજ રાતે અથવા કાલ સવાર સુધીમાં ઓગળી જશે. એટલે એનું પરિબળ આને ખેંચવાનું છોડી દેશે. એના કારણે જે મોન્થાનો રેમિનન્ટ ભાગ છે કે જે આંશિક ભાગ છે એ અત્યારે વેલમાર્ક લો તરીકે રાયપુરની આસપાસ ફરે છે અને ઉપર જઈ રહ્યો છે નોર્થ દિશામાં. અને એના જ અનુસંધાનમાં આ આપણી પાસે જે ડિપ્રેશન છે એની ટી નંબર જે કહેવામાં આવે છે 1.5 હાલની તારીખમાં અને હાલના ટાઈમે અત્યારે 1.5 રહેલો છે. હવે લેન્ડ પર આવતા એ 1.0 થશે, પરંતુ એ વેલમાર્ક લો થતાં કમસે કમ એને 48 કે 72 કલાક થશે. એટલે એ 72 કલાક તો આપણને વરસાદ મળવાનો જ છે, અને 72 કલાક સુધી આપણે વરસાદ હળવો જે આપણે કહી રહ્યા છીએ, પરંતુ મીડિયમ મોડરેટ અને ભારે વરસાદ જે રૂટમાંથી પસાર થશે ત્યાં આપણને પ્રાપ્ત થવાનો છે. અને એ વરસાદની આગોતરી માહિતી જે તે કલેક્ટર મામલતદાર સુધી IMDએ પહોંચાડી દીધી છે, પરંતુ એનો રૂટ કદાચ જો ચેન્જ થાય તો એ વખતે સ્ટેન્ડ બાય તૈયારી રાખવાની ગુજરાત ગવર્મેન્ટે ચેતવણી આપી દેવી જોઈએ. કારણ કે આ જ્યારે પ્રવેશ થતું હોય છે અને એનો રૂટ જ્યારે નક્કી ના હોય, આપણી પાસે રડારોની અથત હોય અને સેટેલાઇટથી જ પાર પાડવાનું હોય, ત્યારે આ બધા ડેટા ગ્રાઉન્ડ પરના ડેટા અને બધું ખરેખર બહુ ઉપયોગી થતું હોય છે. અને એ રીતે નોઈડાવાળા ઘણો જ પ્રયત્ન કરીને એનો રૂટ નક્કી કરી રહ્યા છે. પરંતુ એક સખેત જણાવવું પડશે કે આ જે ડિપ્રેશન લો પ્રેશરમાંથી જ્યારે ક્રિએટ થયું અને મેંગ્લોરથી ઉપર આવ્યું ત્યારે ઓમાન બાજુ જતું હતું, એ વખતે જ કેમ આ લોકોએ આટલી સટીક જાહેરાત ના કરી અને ગુજરાત ગવર્મેન્ટને ચેતવણી ના આપી? આ એક ડિફોલ્ટ કહી શકાય. અથવા બીજી જે ફોરેનની કન્ટ્રીઓ છે એ લોકો જ્યારે જાહેરાત આપી ચૂક્યા હતા કે ભાઈ ખંભાતની અખાતમાં જ જશે, તો આપણા ભારત સરકારે કેમ એ ચેતવણીની અવહેલના કરી અને એને જાગૃત નહીં કર્યા? એ આપણે એક પ્રશ્ન પબ્લિક માટે રહેવાનો છે. ટેકનોલોજી અને માહિતી બંનેનો થોડો અભાવ, સમન્વય નથી થયો. અચ્છા, સમન્વય આમાં પણ
અને સમન્વય વગર તો કંઈ પણ પાર ન પડે, આફત તો પાર ન પડે. પણ અત્યારે સંભવિત જે રૂટ દેખાડી રહ્યો છે અથવા કદાચ એ પ્રમાણે જાય તો કયા કયા જિલ્લાઓને સૌથી વધારે અસર થઈ શકે? સૌથી વધારે ભાવનગર, મહુવા અને આપણે જાફરાબાદ છે, પછી ઉપર આવતા જે ખેડા ડિસ્ટ્રિક્ટ છે અને આણંદ છે, પછી ઉપર આપણે જે આવશે એમાં વડોદરા આવી જશે, અમદાવાદ આવી જશે, એની ઉપરનો બનાસકાંઠા પણ આવશે અને રાજસ્થાન સુધી એ કવર કરશે. પછી લો પ્રેશર થશે ત્યારે એના ખાલી વાદળો રહેશે, કારણ કે આના જે વાદળો છે એ જ ભરપૂર ટ્રંક બનાવીને એટલે કે સૂંઢ બનાવીને ભેજને ખેંચતા હોય છે અને એ ભેજ ખેંચાવાના કારણે સમુદ્રમાંથી ભરપૂર ભેજ મળે એટલે સમુદ્રમાં હોય ત્યાં સુધી એ શાંત પડતું નથી, પણ સમુદ્ર પરથી લેન્ડ પર આવે ત્યારે એ ધીરે ધીરે ધૂળભરી આંધી થઈ જતું હોય છે અને ડિપ્રેશનમાંથી લો પ્રેશર અને મર્જ થઈ જતું હોય છે. એવી આની પ્રક્રિયા સામાન્ય હોય છે અને વિશ્વ હવામાન સંસ્થાઓએ આનો અભ્યાસ પહેલેથી જ કરેલો અને આપણે એક વસ્તુ જોઈ રહ્યા છે કે આમાં JTWC અને વન્ડર અંડરે બહુ સારું કામ કર્યું છે. એ લોકોએ અલ્લીનો અને લાલીનોની બી પિક્ચરો બતાવ્યા છે અને લાલીનોને કારણે જ આ બધા જે લો પ્રેશર ને બધું જે બન્યું એની ઘટનાઓ વધી ગઈ છે, કારણ કે જનરલી આપણા ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસામાં 2 આવતા હોય છે પર મંથ, એના બદલે આ વખતે ચોમાસામાં 4 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે ભોગવી ચૂક્યા છે અને ચોમાસું પત્યા પછી પણ જો આપણને 1 મહિનામાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 લો પ્રેશર સિસ્ટમ આવતી હોય તો આપણે હવામાન વિશે જાગૃત થવાની અત્યંત જરૂર છે અને એના સંશોધનો વધારી દેવાની પણ તાત્કાલિક જરૂર લાગી રહી છે. નહીં, કહેવાય તો દર વખતે છે, કદાચ એકની એક વાત કેવી પણ કઈ રીતે અમલવારી એટલી ઝડપી હોય, પણ મેક્સિમમ કેટલો વરસાદ પડી શકે? તમે જે આખી પ્રક્રિયાની વાત કરી, તમે 2ની જગ્યાએ 4 સિસ્ટમ, કેમ કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં તો હજુ એ એમ જ કહી રહ્યા છે કે 6 મહિનાથી ચોમાસું જ ચાલી રહ્યું છે. હાજી, એટલે દુઃખની બાબત છે, કારણ કે જમીન પર કશું બચ્યું નથી અને બાકી બધી હાલાકી તો છે જ અને સરકાર માટે પણ હાલાકી છે. બાકી તાબડતોબ આ રીતે મંત્રીઓ જમીન પર ન જાય. આટલી બધી માત્રામાં જમીન પર મંત્રીઓ જવા એનો મતલબ એમ થયો કે જમીન પર સ્થિતિ ઠીક નથી. તો મેક્સિમમ હજુ કેટલા ઇંચ વરસાદ માટે અમુક ભાગોમાં જ્યાં કદાચ વધારે સૌથી વધારે અસર કરે, કેટલા મેક્સિમમ વરસાદ માટે આપણે તૈયાર રહેવું પડશે? જ્યાંથી આ રૂટ પસાર થશે ત્યાં કમસે કમ 5 ઇંચ તો ઓછામાં ઓછો પર ડે વરસાદ એ ખાબકી દેશે અને એની આજુબાજુ 50 કિલોમીટરની દૂર 2 ઇંચની શક્યતા રહેલી છે અને જેમ જેમ ડિસ્ટન્સ વધશે એમ એમ એની શક્યતાઓ ઓછી થતી જશે. પરંતુ જે રૂટ પરથી પસાર થશે ત્યાં તબાહીના દ્રશ્યો આપણે જોવા મળશે અને ત્યાં એલર્ટનેસ આ લોકોએ ઓલરેડી આપેલું જ છે, ગુજરાત ગવર્મેન્ટે બી આપેલું છે. પરંતુ એ છતાં બીજું એક કહેવું પડશે કે આનો અભ્યાસ કરતાં કરતાં આપણે જોવા મળ્યું કે ઇન્ડોનેશિયામાંથી બીજા બી 2 સાયક્લોન આવી રહ્યા છે અને એ કદાચ 15 દિવસ પછી આપણને બે ઓફ બેંગાલમાં ફરીથી એક સિસ્ટમ બતાવશે. એટલે આ રીતની સિસ્ટમો જ્યારે આવતી હોય ત્યારે આપણે ચેતોનર સદા સુખી એ રીતે આપણે આની આગોતરી બધી માહિતીઓ એકત્ર કરવી જોઈએ અને કોઈ પણ ચેતવણીને હરવા મને ના લેવી જોઈએ અને એ રીતે એનું મૂલ્યાંકન કરીને એની આપણે જે કંઈ સોલ્યુશન લાવવું હોય એ ટેબલ પર બેસીને માત્ર ના લવાય, ફિલ્ડમાં પણ જવું પડે. જે અત્યારે મંત્રીઓ ફરી રહ્યા છે, પરંતુ એ ખાલી ફરવાથી નથી થતું, એનું ટેકનિકલ નોલેજ અથવા વૈજ્ઞાનિક અભ્યાસ એ પણ જરૂરી છે. એક છેલ્લો સવાલ, આખી પેટર્ન પૂરી બદલાઈ ગઈ છે. અત્યારે કદાચ રવિ સિઝનનું વાવેતર તો ક્યારનું થઈ ચૂક્યું હોય અથવા હવે થાય. હવે તમે 4 તારીખ સુધીની અત્યારની પરિસ્થિતિએ દરેક એજન્સીઓ વાત કરી રહી છે અને હજુ 2 સિસ્ટમની આપણે ભવિષ્યમાં વાત કરી રહ્યા છીએ જેના માટે ચેતવ્યા છીએ. સરકાર સિસ્ટમથી માંડીને તમામ જે હવામાન ખાતું છે એની પણ જે મર્યાદાઓ છે, તો એને કેટલી અસર કરશે? રવિ સિઝનને કેટલી અસર કરશે? રવિ સિઝનને અમલ અસર તો કરશે જ, પરંતુ જે ખરીફ સિઝન તો હાથમાંથી ગઈ, જે કાપણી સ્ટેજ ઉપર હતું એ ગયું. એ તો ગયું. કદાચ હજી સરકાર પણ એ સ્થિતિમાં નથી કે ટેકાના ભાવે આવતીકાલથી ખરીદી કરી શકે. એ વ્યવસ્થા જ નથી, એ સ્વીકારવું પડશે. એટલે આપણે જે તમે વાત કરો છો કે આપણે આગળ શું થશે, તો આગળ થવામાં એવું છે કે જે આપણે પિક્ચરો જોઈએ છે એ પ્રમાણે સિસ્ટમ તો આવવાની જ છે અને જ્યાં સુધી લાલીનોનું ઇફેક્ટ ઓછી નહીં થાય ત્યાં સુધી અલ્લીનો એક્ટિવ થવાનો નથી. અને જે એનો અભ્યાસ કરી રહી છે JTWC અને વન્ડર અંડર, એ લોકોએ તો ક્લિયર કટ કીધું છે કે ભાઈ લાલીનો આપણો નવેમ્બર એન્ડ સુધી ચાલશે. તો નવેમ્બર એન્ડ સુધી આ સિસ્ટમો આવતી રહેવાની છે અને પછી આપણે શિયાળાનું
કાયદેસર અથવા શિયાળાનું ઉદ્ઘાટન થાય એવું લાગી રહ્યું છે. નવેમ્બર પછી એટલે કે હજુ 1 મહિનો. હાજી. એટલે ગુજરાતે આ પ્રકારના વાતાવરણ માટે તૈયાર. નોટ ઓનલી ગુજરાત, બે ઓફ બેંગાલ અને આપણે મહારાષ્ટ્ર બંને આવી જાય છે એમાં. રાજસ્થાનનો અમુક ભાગ પણ આવી જાય છે. પાડોશી રાજ્યો ટૂંકમાં આવી જાય. ધન્યવાદ દેસાઈ સાહેબ દરેક અપડેટ બદલ. તો સાહેબે કીધું કે ચેતાનર સદા સુખી. કદાચ આ સિસ્ટમમાંથી તો કદાચ કેટલા ચેત્યા કેટલાની ખબર નહીં, પણ સાહેબે કહ્યું કે એક સિસ્ટમની અર્લી એક વોર્નિંગ અપાઈ ગઈ હોત તો તૈયારી થઈ ગઈ હોત. આપણે સેટેલાઇટના આધારે છીએ, આ સેટેલાઇટ પર નિર્ભર છીએ, એટલા ડોપલર રડાર પર નિર્ભર નથી. એટલે કે રૂટ જે પ્રકારનો સંભવિત છે, હજુ પણ દેસાઈ સાહેબે વાત કરી કે એના અનુભવ પ્રમાણે કદાચ જે રૂટ પરથી પસાર થાય ત્યાં 5 ઇંચ સુધી વરસાદ 24 કલાકમાં પડી શકે, બાકી 50 કિલોમીટરના રેડિયન્સમાં 2 ઇંચ વરસાદ, પવન પણ રહેશે. તો આ સ્થિતિ થોડી ચિંતાજનક છે અને માવઠાની ઘાટ ટળી નથી. આમ પણ સ્થિતિ ખરાબ છે જમીન પર, અને જે બચ્યું છે કદાચ તેને ટેકો કરવા માટે અથવા તો આવનાર આફત માટે લડવાની તૈયારી માટે આપણે કેટલા તૈયાર છીએ એ સવાલ પ્રામાણિકતાથી સરકારે અને મંત્રીઓએ અને અધિકારીઓથી માંડી તમામ વિભાગોએ પૂછવો પડશે, કેમ કે આ સવાલ પૂછાવો જરૂરી છે. બાકી જમીન પર સ્થિતિ શું છે એ અમરેલીના સાંસદને પણ ખબર છે અને એક કેબિનેટ મંત્રીને પણ ખબર છે કે જેને ડાંગર હાથમાં લઈને ફોટા પડાવ્યા. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.